સુરતના મૈદરપુરા વિસ્તારમાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપવા મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક મકાન માલિક અને તેના પરિવારજનોને મહિલા સહિતના 5 લોકોએ માર માર્યો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ, જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા. મૈદરપુરા પોલીસે આ મામલે મહિલા સહિત 5 સામે રાયોટિંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના 2 તબક્કામાં બની હતી. પહેલા ફૂટેજના શરૂઆતમાં 2 વ્યક્તિ એકલા ઉભેલા એક વ્યક્તિ પર હુમલો કરે છે અને તેને ધક્કા મારે છે અને તેના હાથ પર ઉગામીને માર મારી છે. આ દરમિયાન હુમલો કરનારા લોકોએ મકાન માલિકનો શર્ટ પણ ફાડી નાખ્યો. ત્યારબાદ 2 મિનિટના વિરામ બાદ ફરીથી મારામારી શરૂ થઈ. આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિઓ ઉપરાંત અન્ય 3 લોકો પણ ત્યાં આવે છે અને તેઓ પણ હુમલામાં જોડાઈ જાય છે. ટોળાએ સાથે મળીને મકાન માલિક અને તેના પરિવારના અન્ય સભ્યોને પણ મારવાનું શરૂ કર્યું. આ હુમલામાં એક મહિલા પણ સામેલ હતી, જે પણ મારામારી કરતી જોવા મળે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.